वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दन महं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। पुरुषोत्तम चरित्र अध्याय 32मो कविस्वर दलपतराम विरचित आ ग्रंथ मूळजी ब्रह्मचारी वक्ता છે અને દાદા ખાચર શ્રોતા છે। નીલકંઠ વર્ણી વિચરણ કરતા કરતા આસામની અંદર પ્રવેશ કર્યો છે। કામાક્ષી દેવીના એ બાજુના એક ગામ અને ગામની અંદર બગીચો અને બગીચામાં ઉતારો કર્યો। ત્યાં એ ગામમાં એક પીબેક નામનો દેવીનો ઉપાસક જંત્ર મંત્રનો પ્રયોગ જાણતો હતો। એવી રીતનો એવો બ્રાહ્મણ ત્યાં રહેતો હતો। પૂર્વનો ભારે સંસ્કારી હતો આમ તો, પણ કુસંગના કારણે, કોમ્પિટિશનને કારણે એ ખોટે રવાડે એવા ગ્રંથોના અભ્યાસથી વાંચનથી એના કારણે એ ભ્રષ્ટ થઈ ગયેલો। આગળ લખે છે, આ ભગતને એકવાર બોલાવા જવા પડશે તમારે, કઈક ગડબડ છે એમાં, વો 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 એવું બોલે છે બહુ। जानत मंत्र जंत्र अभिचारा काली देवी उपासन हारा सुनिसिद्ध जीतेयो बाता उपवन में आये सिद्ध भ्राता। कारीगर છે, શીખે ધીરે ધીરે। હા થઈ ગયું। હા બોરિયા ચડાવવાનું પણ બધી વાર છે। પીબેક કાળી દેવીનો ઉપાસક જંત્ર મંત્રનો પ્રયોગ જાણતો અને બગીચામાં સિદ્ધોનો સમૂહ જે આવ્યો છે એને ખબર પડી। તબ તિન કો ચેતના મન ધારી કાલી પૂજન કિય અધિકારી वेशयाप विकराल बनाया ललाट पे सिंदूर लगाया। મનમાં થયું આ એક આરે મોટું 200-500 નું સિદ્ધોનું ટોળું આવ્યું છે ને, તે બધાને જીતી લો ને ચેલા બનાવી લો। ઘેર બેઠા ચેલા જાજા આવે, હા શિષ્યો જાજા હોય તો ઉપાધિ ઓછી, અવળા હોય તો ઉપાધિ વધારે, એવું છે। પણ આ બધા હારા સિદ્ધો છે, આને ચેલા કરીએ કામ થઈ જાય। મનમાં ધારી પાપીએ કાલી દેવીનું પૂજન કર્યું, પછી પોતે વિકરાળ ભયાનક વેશ ધાર્યો। કેવો વેશ? વિકરાળ વેશ। કપાળમાં સિંદૂર ચોડ્યું,
માંસાસન કરી મદ્ય હિ પીનો, પુનિ નિજ કરમે ત્રિશુલ લીનો, નૈન રક્ત પાવક સમભાસે, જાકુ નિરખી જનમન ત્રાસે. ભયાનક વેશ ધાર્યો. હા બે હવે એ તો ભાઈ જોતું હોય ને થાય જ ને. તો એમાં એવું છે બધા આમાં બે પ્રકારના હોય છે, શુદ્ર અને અશુદ્ર. સમજ્યા? અહીંયા નથી આપણે બધા નથી ધરાવતા પીવડાવતા, નામ આપણે કંઈ દેવાય નહીં. એટલે મહારાજે શિક્ષાપત્રીમાં કીધું કે જ્યાં દારૂ માંસનું નૈવેદ્ય ધરાવાતું હોય એને આપણે હા એનાથી છેટું રહેવું. તામસ દેવતામાં ગણાય. બે પ્રકારના છે એમાંય. સત સંત છે અને અસત પણ સંત છે. બે પ્રકારના છે. સત ધર્મ પણ છે અને અસત ધર્મ પણ છે. બે પ્રકારના છે. ખ્યાલ આવ્યો? સત શાસ્ત્ર છે અને અસત શાસ્ત્ર પણ છે. અને સત એવા ભગવાન છે અને અસત ભગવાન પણ છે. હા એટલે લખ્યું સત્સંગી જીવનમાં છે. સત્સંગી કોને કહેવાય? સત એવા ભગવાન, સત એવા સાધુ, સત એવા સદગ્રંથ અને સત એવો ધર્મ, આ ચારનો સંગ કરે એને સત્સંગી કહેવાય. અને અસત ભગવાન, અસત સંત, સમજ્યા? અસત ધર્મ, અસત ગ્રંથ, આ ચારનો સંગ કરે એને કુસંગી કહેવાય. લ્યો બે પ્રકારના છે. પહેલેથી જ છે બધું. જે બ્રહ્માએ પોતાના હૃદયમાંથી ધર્મને ઉત્પન્ન કર્યો એ જ બ્રહ્માએ પીઠમાંથી અધર્મને ઉત્પન્ન કર્યો. હા, અને એ જેમાંથી પ્રગટ થયો એને જ મારવા ધર્મ તૈયાર થયો, પાછળ દોડ્યો. બ્રહ્માજી કે મારી નહીં ખાતો, મેરી બિલ્લી મુજકો મ્યાઓ. આવું છે. પેલા ભોળાનાથ હતા બરાબર, તે એક કયો હતો પેલો રાક્ષસ હતો એ હે કાળિયો નહીં, એ હતો ભાગવતમાં એની કથા છે. હા ઈવડો ઈ ભસ્માસુર. ભસ્માસુર લ્યો શિવજી પાસે વરદાન માંગ્યું, તપ કર્યું, બોલો શિવજી રાજી થયા. આવડા કે જેને માથે હાથ મૂકું ની મરી જાય. તે ભગવાન ભોળાનાથે ખબર નહીં, ભોળા તથાસ્તુ કે જા. તો ભોળાનાથ અહીંયા આવો, નજીક આવો તો કે ભોળાનાથ કે શું છે હવે? તો કે મારે અખતરો કરવો છે, તમારું વરદાન સાચું છે ખોટું? કોના માથે? કે તમારી માથે. તમારી માથે અખતરો કરવો છે, બોલો લાવો તમારી માથે હાથ મૂકું, તમે ભસ્મ થાવ છો કે નથી થતા? જોવો જઈને આવું છે તારે. માંસ ભક્ષણ કર્યું, દારૂ પીધો, હાથમાં ત્રિશૂળ લીધું ને એની આંખો અગ્નિ સમાન લાલ, ને જેને જોતા લોકોને મનમાં બીક લાગી જાય, ભય લાગી જાય, એવો ભયાનક રૂપ ધારણ કર્યું. મસ્તક ઉપર ચુનરી કસીલીની, હા ચુનરી બાંધે ને, પટકો લાલ પીળો જગમગતો કોરવાળો. કાજર બિંદી ભ્રકૃટી બિચકીની, આ બે ભમરની વચ્ચે કાળો ચાંદલો કર્યો, કાળો. કંકન લોહકુ કે ધરી કર મેં, લોઢાના કડા પહેર્યા હાથમાં, મોટા જાડા. અને શિષ્ય જૂથ જૂથ ચડ્યો ડગર મેં, બધાના શિષ્યોનો આખા ટોળા સાથે રસ્તે ચડ્યો, બગીચા તરફ દોડ્યો. સિદ્ધન કો જીતન ચલ્યો ને કરત મુખે હુંકાર, કૌતક દેખન કો ચલે સંગે લોક યપાર. આખું ગામ ભેળું થયું કે આવડો હજી ધજીને જાય છે, નક્કી કંઈક પરાક્રમ કરશે. તે ગામ આખું પાસે દોડ્યું જોવા હાટું તમાશો કે આવડો શું કરે છે.
ઘણાને આમ કરે છે. આજ તો કંઈક બરાબરનો ટીપ ટોપ થઈને જાય છે, શણગાર સજીને જાય છે, અને આટલા એના ચેલાઓને હારે લઈને જાય છે, અને હાંફતો જાય છે, દોડતો જાય છે, ત્રિશુલ લીધો હાથમાં, હાલો કંઈક લાગે છે. તે લોકો એની હારે આયલા હો બધાય. જી હા સિદ્ધ વિશ્રામ આય કરી ખલ ગર્જના, હરિબિન સિદ્ધ તમામ, ડર ન લગે સો સ્વર સુની. જ્યાં વર્ણીય સહિત પેલા સિદ્ધોનો ઉતારો હતો ત્યાં આવીને તે ખળ પુરુષે મોટી ગર્જના કરી. અવાજ સાંભળીને હરિ સિવાયના તમામ સિદ્ધો ડરી ગયા, બી ગયા બધા. અર હુંકાર જ એવો કર્યો છે ને. હા, પડકાર કર્યો છે, ખબરદાર, સાવધાન, આવી ગયો છું હું, કોઈ હલતા નહીં. ત્યાં તો બધા સિદ્ધો જેટલા વર્ણીની હારે પેલા શિરપુરથી આવ્યા હતા ને, એ તો બધા મીંડા ધ્રુજવાઓ. હા, બીન વર્ણીની પાછળ પણ એક નીલકંઠ વર્ણી આમ હસતા ચહેરે એમનેમ સિદ્ધાસન વાળીને બેઠા હતા, છાતી કાઢીનો એમનેમ બેહી રહ્યા. બધા બી ગયા. બોલ્યા બચન સિદ્ધ પેસો, તજહુ જટાયરુ તજહુ જનોયો, સિધાય તજી મમ પદ में नमहूं, तिहि पीछे तुम भोजन जमहूं. લ્યો તો બધા સિદ્ધો તો ખબરી ગયા, દાઢી બઢી ધ્રુજવા માંડી. અહીંયા આવો તો બધા. સીધો આગળ આવ્યા નહીં, વર્ણીની પાછળ હંતાઈ ગયા. આ તમારી મોટી મોટી જટા લઈને ફરો છો, બધી ઉતાર નાખો તો. જનોઈના ગાળિયા નહીં ખાસ કાઢ નાખો, જનોઈ બધી. અને તમારી જે સિદ્ધાય એને બધી મૂકી દો. તમે તો મારી ધૂળ સમાની નથી, હું મોટો સિદ્ધ છું. અને તમે તમારી જાતને સિદ્ધ કેવડાવો છો, તમે કોઈ સિદ્ધ જ નથી. સિદ્ધ હોય બીવે નહીં, જો બી ગયા તમે કે. હા, આ તો અત્યારે દુનિયા ઝુકતી હે, ઝુકાને વાલા ચાહીએ. જેટલો મોટો પડકારો કરો ને એની છાપ પડે અત્યારે દુનિયામાં. મોટેથી બોલે, હા હા, અને આમ બરાબર આંખો કાઢીને દાબીને બોલે ને, હા હા હાચા બાપુ લ્યો. અને ધીરે ધીરે ભગવાન સાચો જ હોય પણ ધીરે ધીરે બોલે ને, આમાં કઈ લાગતું નથી. લ્યો આમ છે બધું દુનિયામાં. કેવું છે, આ તડા ભળીને મોટું મોટું કરે ને એટલે લોકો જોવા ઉમટે હો. હાવ ખોટું હોય, કાંઈ સાચું ન હોય, પણ તડાકા ને ભડાકામાં લોકો આવું છે. બોલો અત્યારે મગજ એવા થઈ ગયા ને. પેલા જમાનામાં એવું નહોતું. હા, શાંત ચિત્તે બેઠા હોય ને બોલતા હોય ને ભગવત ચર્ચા કરતા હોય તો બધાના હૃદયમાં સ્પર્શી જાય. હા, અને બહુ તડાકા ને ભડાકા મારતા હોય ને તો પછી એમ થાય કે આને કંઈક ગંડવા ઉપડ્યો છે. આને છે ને આ એક ગામમાં તો વક્તા હતા, વ્યાસપીઠ ઉપર બેસીને હે મોટે મોટેથી રાડો પાડીને બોલતા હતા. તે એક ભાઈ ધીરે રહીને ગયા, એની પાસે જઈને કે કથા પતાવે, પતવા દીધી પહેલાં. શ્રીપતિ એમ થયું ને તે ઉતારે જતા હતા ને, એમાં બરાબર આ ભાઈ દોડીને ભૂદેવ પાસે જઈને એ કે આપણે ઘેરે આવશો કે કેમ? તો કે પધરામણી પધરામણી બસ. અરે વાહ, આ 200-500 માણામાં આવડો એક ભાવિક નીકળો. પધરામણી લઈ જાય કે એમનેમ થોડો લઈ જાય? હે, લુખી પધરામણી થોડો કરાવે? કંઈક દક્ષિણા મૂકશે, આવીશ બોલ ક્યારે? તો કે અત્યારે આવો તો વધારે સારું. કે તૈયારી કરી દીધી બધી? તો કે હા તૈયાર જ, એમાં શું વાર કેટલી લાગે તૈયારી કરતા? હે, હા, જે આળગોળમાં પેલા કોલસા ઠર્યા જ નથી એટલે એને એમ કે આ થોડો કંઈક ખીર બીર બનાવશે, ચા પાણી કરાવશે અત્યારે જ ને અત્યારે. તો કે હા, ઉતાવળ કરે છે એટલે ભાવિલો વધારે છે, અને જેવો ભાવિલો એવી ભેટ, ભેટ મોટી છે. હાલ હાલ અત્યારે જ કરી દઈએ એમ. તો કે હાલો, એ પબ્બાને મથુને પેલાને બલાને બધાને ભેગા કર્યા. આવો આવો કે ગુરુ આવ્યા છે કે હાલો કે આવો. અને ભાઈ ખાટલા ઢાળ્યા ને બેહાડ્યા ને પછી ધીરે રહોડામાં જઈ એ કહે છે ભડકો કરી.
હા ભડકો થયો. પછી કે લે આ તાવીથો મૂક અંદર. લોઢાનો તાવીથો લાંબા હાથાવાળો. પછી બે ચાર ને બોલાવ્યા. પછી કે ગુરુ હુઈ જાઓ, આમ ઊંધા હુજો કે. ત્યાં નથી આમ ખુવાનું કેમ કે છે આ કઈક વિધિ છે આવી કઈક, આમ કેમ કરે છે? તારે કે પેલા 4-5 ને પાડોશીમાંથી બોલાવીને હાથ પગ પકડાવ્યા. એ પકડી રાખો કે નહીં તો આ સડકે તો ઉપાધી. હા પછી તો જે ગરમ ગરમ તાવીથો લઈને ડામ દઈ દીધા 2-4. પેલો રાડ નાખી ગયો કે આ કર્યું હું કરવા આવું કે મેં હું તારું બગાડ્યું? એ કે ના ના તમે મોટે મોટે પેલી વ્યાસપીઠ પર બેહીને બહુ મોટે મોટેથી બરાડા નાખતા હતા ને, તો મને થયું કે આને કંઈક મારા પાડાનો રોગ લાગ્યો છે. મારો પાડો આમ બકાહા નાખતો હતો ને તો 2-4 ડામ દીધા તે દીધી શાંતિથી ઊભો રહેશે. હવે કે તમે આવી રીતની રાયડો નહીં નાખો. આ કે રાયડો નહીં, તારા ગામમાં રે પાણી હરામ જા. આમ છે અત્યારે દુનિયામાં મોટે મોટેથી નાખે ને એટલે એમ લાગે કે આ હાચાઈ છે એમ, સમજે? એવું પેલા નહોતું, હવે એવું થઈ ગયું છે. આ મોટેથી પડકારા મીંડો કરવા, હો બધાય સીધો છોડીને મારા પગમાં પડો. ત્યાર પછી તમે આ બધી તૈયારી કરી છે ને સીધા પાણીની, ભોજનની, કાલી રોટી ધોળી દાળ બધું કોઈ જમતા નહીં. પેલા મારે શરણે પછી જ ખાવાનું. જો મમ બચન માની હો નહીં તો તુમકો દારૂ મહી માહી. બોલે સિદ્ધ પરસ્પર તબહી જટા જનો ઉતારો. અંદર અંદર એ હવે ઉતાર નાખ્યો. જો મારું વચન નહીં માનો તો ધરતીમાં દાટી દઈશ. લે મહી એટલે ધરતી, ધરતીમાં દાટી દઈશ. તો બધા સિદ્ધો બધા પરસ્પર કેવા લઈ ગયેલા. આપણે આ વર્ણી પાસે વર્ણી કઈ બોલતા નથી અને આપણે વાહે વાહે આવ્યા ન્યાન રહ્યા હોત તો સારું હતું. બી ગયા હા એવું. ત્યારે આપણી જટા ને હવે જનોએ ઉતારી હાલો તારે હવે, નહીં તો રાવડો આમ મારશે, નક્કી કઈક કરશે. કરો પ્રણામ જાય ઇન પાશા. હાલો આપણે હવે આ ગુરુને પડતા ને બીજા ગુરુ પકડીએ. બીજું હું જીવવું હોય તો આમ કરવું પડે, નહીતર અબહી કરહી વિનાશા. આ મારી નાખશે આપણને. યો બોલે ભયભીત ભઈ કે તબ બોલે હરી ધૈર્ય દહી કે. આમ પરસ્પર જે સિદ્ધો હતા એ વાતો કરવા લાગ્યા, જલ્દી હાલો કે એના પગે પડીએ ને પગે લાગીએ તો આપણે ઉગરીએ, નહીં તરાવડો મારી નાખશે. ત્યારે વર્ણીએ આમ પાછળ જોયું, એ ભાઈ આ હું એમને બેઠો છું ને તમે શું કરવા આમ ઘાંઘા કાં થાવ? મહારાજે ધીરજ દીધી. ભાઈ કોઈ જનોય કાઢતા નહીં, કોઈ જટા ઉતરાવતા નહીં, કોઈ તિલક ભૂસતા નહીં. તમે તમારે ઉભા રહ્યો શાંતિથી, એને જે કંઈ કરવું કરવા દો. અહો સિદ્ધ દિલ મેં નહીં ડરના, બીતા નહીં હો. હું બેઠો છું ને અહીંયા, પણ તમે બેહી જ રહો કે ઊભા થાઓ? એના બેઠા બેઠા પતતું હોય તો ઊભું થવું. હે ભાઈ બેઠા બેઠા પતી જતું હોય તો વળી ઊભું કરવા થાવું. तुम मिली कछु पराक्रम करना, तुमको सो द्विज कहाँ करी है तब सिधाय देखी डरी है. એ સિદ્ધ પુરુષો તમે દિલમાં ડરશો નહીં, તમે બધા મળીને કઈક પરાક્રમ કરો ને. આવડો એક ને તમે કેટલા 200 જણા, હે 200-500 જે કઈ હશે, જાજા જઈશે ને સિદ્ધો કીધા એટલે. અને આવડો બિચારો એકલો ધુઆ ફુઆ થાય છે. હવે હે શિરપુરથી સિદ્ધપુરથી આવ્યા એટલે સિદ્ધો કઈ એક થોડા હોય, એ તો હજારો હોય. તો કહે છે કે તમે એક કામ કરો, આમ બીવાય નહીં, તમે તો હાચા છો. આ ખોટો છે તો એ બીતો નથી, તમે હાચા કરો બીવો છો, આવું થાય. અને ખરેખર ખોટા ન બીવ્યો. હા એને નાથ મોરડો કઈ હોય નહીં ને એટલે ન બીવે. એને કઈ ઉલાળ ધલાળ હોય નહીં, માન મર્યાદા હોય નહીં, સંસ્કાર કઈ હોય નહીં, એટલે એ ન બીવે. બીવે કોણ? ભગવાનનો ભગત હોય બીવે, કારણ કે એનાથી બીજું કંઈ થાય.
તે કે આપણે બીજું ક્યાં કઈ કરવું છે? તો હવે આવડો આપ બીવડાવે તો આપણે સામે ફૂફાડો મારો, ફૂફાડો. હા, પેલો નાગ હતો ને પેલો ચાંગા ગામમાં એક ભૂરિયો નાગ. ત્યારે ખેતરમાં રહીએ, એ ખેતરમાં કોઈને ઘરવા ન દે, જે આવે ને મારી નાખે. ગોપાળાન સ્વામી આવ્યા, ગામના લોકોએ વાત કરી કે આ ખેતરમાં કોઈને ઘરવા દેતો ને બીડ થઈ ગયું. સ્વામી આ ભૂરિયો રહે ત્યાં કે. સ્વામીને થોડી વાર થયું કે આ ભૂરિયો એટલે કે લંડનથી આવ્યો કે શું? એટલે આ તો આનંદ કરાવું છું એવું થાય. ભૂરિયો નાગ કે છે કે. તો સ્વામી કે હાલો આપણે વાડીએ છીએ, એમાં હું વાડીમાં જ્યાં પ્રવેશ થાય તો ધોરિયામાં હુતેલો ભૂરિયો લાંબો થઈને. ત્યાં સ્વામી આમ કુંડી પાસે જઈ પેલું કંઈક કોસમાં પાણી સિંચી ગાળી તુંબડીમાં ભરીને મોઢામાં લીધું, પ્રસાદીનું કરીને મોઢામાં લઈ અને જે પેલો હૂતો હતો ને ભૂરિયો ધોરિયામાં, નેની માથે પિચકારી નાખી સીધી. હા મરે. તે સ્વામી કે લે આ તારે તને વર્તમાન ધરાવ્યા, હવે તું ભગત થઈ ગયો, હવે કોઈને કરડતો નહીં હો, આ ડાયો થઈ જાય. તો ભૂરિયો ડાયો થઈ ગયો. બોલો, ગામના લોકોને પાછું કીધું કે હવે ભૂરિયો કાંઈ નહીં કરે, બીતા નહીં કોઈ. તે અમુક અપલખણા હોય ને ખટપટિયા, એ ત્યાં જઈને પાછું પરીક્ષા કરવા જાય, આમ લાંબી દંડી લે અને પછી આમ સેજ અડાડે કે ભૂરિયો કાંઈ કરે છે કે નહીં. આમ હલબલાવે તો ભૂરિયો તો કાંઈ કરે નહીં. પછી ધીરે ધીરે પાસે જાય, ભૂરિયો કાંઈ કરે નહીં. પછી ધીરે ધીરે માથે આમ હાથ ફેરવે બધા, તો એ ભૂરિયો કાંઈ કરે નહીં. ડાયો થઈ ગયો ને હવે તો, વર્તમાન લીધા, સત્સંગી થઈ ગયો, ક્રોધ કરે નહીં. આ ક્રોધ ન કરે એ સત્સંગી કહેવાય હો. સત્સંગી તો તેને કહીએ પીર પરાઈ જાણે. આ એવું છે વૈષ્ણવજન કે છે ને. આ કાંઈ કરે નહીં. તે પછી ધીરે ધીરે પૂછડું ઊંચું કરે, આખો ઊંચો કરે, પછી આમ ગોળ ગોળ ફેરવે, ગમે ને ઘા કરે. ભૂરિયો કાંઈ કરે નહીં, લોથપોથ થઈ ગયો. મકોડા ખાઈ ગયા બધા. બે ચાર મહિને સ્વામી પાછા આવ્યા તો સૌથી પેલા ભૂરિયાને યાદ કર્યો કે આપણો પેલો ભૂરિયો ભગત શું કરે? અરે ભૂરિયો તો ભૂરિયો પણ ભાઈરે ભગત થઈ ગયો, એકાંતિક મુક્ત થઈ ગયો. કે કાં કોઈને કાંઈ કરે જ નહીં ને, ગમે એમ કરો ને, ગમે એમ એટલે હાલો તારે વાડીએ ગયા છે તો ભૂરિયો બેભાન પડેલો. સ્વામી કે આ શું થયું ભૂરિયા? તો ભૂરિયાને વાંચા આવી કે સ્વામી તમે કીધું કાંઈ નહીં કરવાનું, એટલે હું કાંઈ કરતો નથી, હવે બધા ભેગા થઈને કરે છે. લ્યો, આ બધા ભેગા થઈને મારા મકોડા ખેવી નાખ્યા, ઉચકીને ફેંકે છે. હવે શું કરું? તો ગાંડા થોડો ફૂફાડો તો રાખવો જોઈએ ને. ખાવ મેં ક્યાં એવું કીધું તું? થોડો ફૂફાડો તો રાખવો જોઈએ ને. હા, ખાલી ફૂં કરીને હા સેટા રહે બસ. આમ ક્યારેક થોડો ફૂફાડો આવી વરડી કે છો તમે આટલા બધા ભેગા થયા આવડો એકલો કંઈક પરાક્રમ કરો ને. તમને વિપ્ર શું કરવાનો એવડો? ઈ તે પોતે તમારી સીધાઈ દેખીને ડરી જવાનો. ઈ તો હા, જૈસે કે થાસ તૈસે થાઓ. તબ પુની સો સબ સિદ્ધ કો ધીરજ રહી ન લેશ, તબ સો પાપી વિવેક પે બોલે સી પરમેશ. હરિએ આવું વચન કહ્યું તો પણ બધા સિદ્ધો બધા ટાટા જ રહ્યા, ધીરજ ન રહી. આપડા બાપડા થયા. આ વર્ણી તમને ખબર નથી, આને અમે ઓળખીએ છીએ, આ મહાભારાડી છે, માથા ભારે છે. હા, આની આગળ આપણે કાંઈ ન કરાય, નહીં તો હોડના ભાવમાં જાય. માટે તમે રહેવા દો, અમને કંઈ અમે મોર કરતા નહીં. હા, ઘણી વાર આમ અમુક છે ને, અમુક આમ હા કરી દે, મોર કરી દે. વર્ણીએ તો અખતરો કરવા માટે કીધું હતું કે આ શું કહે છે જી. પછી પરમેશ્વર નીલકંઠ વર્ણી તે પાપી વિવેકને કહેવા લાગ્યા, અહો વિપ્ર અભિચારી, મુझ પર ચલાવો મંત્ર તાઓ, જય શ્રી શક્તિ તિહારી, અબ મોકો દેખા તો તુહી. સૌથી પેલા મારા ઉપર અખતરો હાલ, હું મોર છું હાલ, હું એનો મોવડી છું. મોવડીને પેલા પકડી. અરે તારી મેલી વિદ્યા, તું મારા મંત્ર, તારા મંત્ર પ્રયોગો બધા મારા ઉપર કર. તમારામાં જેટલી શક્તિ હોય એ બધું તું મને આજ દેખાડી દે, મારે જોવું છે, જોવા જ આવ્યો છું આજ. કહે વિપ્ર સુનહું બ્રહ્મચારી. કોણ વિપ્ર? વિવેક.
આયુષ્ય આઈ રહી હે તિહારી. તારું મોત તને બોલાવે છે. અય બ્રહ્મચારી, હા સાંભળ સાંભળ, હું હવે બોલ ને, તું તાર ચાલુ રાખ. હવે તારું આયુષ પૂરું થઈ ગયું છે. કોણે કીધું એવું? વિવેક કે મેં કીધું. જ્યારે જે મનુષ્યનો કાળ આવે ને ત્યારે તે અમારી સાથે વાદ કરે. હા, જો આયુષ વધારે દેવું હોય તો હજી થોડો વાદ વિવાદ બંધ કરીને સીધો શરણે આવી જા. તો તું વાદ કરવા લાગ્યો છો એટલે હવે તારું પૂરું થઈ ગયું લાગે છે. અબ તું દેખ પરાક્રમ મેરા, તनु વિનાશ કરું અબ તેરા. યો કહી કેવટ વૃક્ષ નિહારી, મંત્ર મુષ્ટિકા તિહી પર ડારી. જરી ગયા સો વૃક્ષ વિશાલા, ગિરી ગઈ પત્ર સકલ તિહી કાલા. હવે મારું પરાક્રમ જો, હું તારા શરીરનો નાશ કરી નાખું. એમ કહી ત્યાં રહેલ વડલાના વૃક્ષ સામે જોઈ બ્રાહ્મણે એના પર મંત્રેલી મૂઠ નાખી. એક ઘટાદાર વડલો હતો અને વડલા ઉપર જ્યાં ફૂંક મારીને આમ મંત્ર બોલીને જ્યાં નાખી, એ જ સમયે તે વિશાળ વૃક્ષ બળીને ખાક થઈ ગયું. બધા પાંદડા નીચે પડી ગયા. નજરે જોયું છતાં વર્ણીને ભય લાગ્યો નહીં. વર્ણી કે વાંધો નહીં, ઝાડવા બાળે, માણા થોડા બળે. તું તાર જેટલા બાળવા એ બાળ. હા, એ તારે જ ભોગવવાનું છે. વગર વાંકે તો પાંદડા ન તોડાય. હા, કંઈક વળી સાફ સફાઈ કરવી હોય, કંઈક બહુ બીડ થઈ ગયું હોય, ચોખ્ખાઈ કરવી હોય, કંઈક હેતુ હોય અને કંઈક કરો તો વાંધો નહીં. અમુક કારણ વગેરેના હથોડા લઈને મંડે, તોડાઈ લો તોડાય. અને આખું ઝાડવું બાળી નાખ્યું. લ્યો, એ દેખાડવા સારું ખાલી. પણ એમાં કેટલા માળા છે, કેટલા પક્ષીઓ છે, કેટલા જીવજંતુ છે, કેટલા બળી ગયા. હા, ને કંઈ પાપ જ નહીં, બાપમાં કંઈ માને જ નહીં. હા, નજરે જોયું છતાં વર્ણીને ભય ન લાગ્યો. તેથી તે વિવેક અંતરમાં ક્રોધ ભરાઈ ગયો. ઓહો, આટલું કર્યું તો આ બીતો કેમ નથી? ચલાય બરણી પર અભિચાર, સો સબ વિફલ ગયા. ક્રોધ કરી પુની પ્રભુ પર આધાઈ, મંત્ર પઢી કે ચોટ ચલાઈ. વર્ણી પર મંત્રનો પ્રયોગ કર્યો પરંતુ બધાય મંત્ર નિષ્ફળ ગયા. ફરી વાર ક્રોધ કરી નીલકંઠ પ્રભુ એની તરફ દોડ્યો. હવે તો દોડ્યો કે મારી જ નાખું, આ બીજા કઈ મંત્ર નહીં મારે, હવે હું જ મારી નાખું. ક્રોધ કરી નીલકંઠ તરફ દોડ્યો અને મંત્ર બોલીને વર્ણી ઉપર મૂઠ નાખી. ઓમ રિંગ રિંગ લિંગ જે કઈ મંત્ર બોલીને આપણે આવડતા. તમને આવડે કર દાદા? હે, એ કઈ નહીં શીખવા જેવા ખરા? કામ લાગે. કંઈક જોબ બોબ ન હોય તો મળી જાય. હા, હવે મંત્રથી ઘણા કરે છે લોકો. હા, કાળી ચૌદશે કરે. 4 ચોકની વચ્ચે માટલા મૂકી આવે, ખબર નહીં હું નાખ્યું અંદર માટલામાં. પડા નાખી આવે ને પેલું નાખી આવે ને કંઈક ચૂંદડી નાખી આવે ને પછી કોક આમ સાફ સફાઈ વાળા કંઈક હટાવે તો કંઈ થાય ને? હે, એવું કંકાસ કાઢ્યો એમ કે? હે, અત્યારે હજી જો આ જોઈને જ આવ્યા અત્યારે. લ્યો, હા, ચોકમાં ચોક વચ્ચો જ મૂકે એટલે બધા થોડો થોડો કંકાસ લેતા જાય એમ. એવું એનું શું કારણ? આવું હજી માને છો? લોકો બહુ માને છે, વધતું જાય છે. આ તો હોય બિચારા ભગવાન ન મળે પછી શું કરે? હે, ભજન નથી કરવું. હવે હું કેમ ગમે એમ લીંબુ નાખે ને મરચા નાખે. ઘણા તો હુકા મરચા પેલા ચૂલામાં નાખે સીધા મૂઠો ભરીને. જેની નજર અમારા ઉપર પીડી હોય એની આંખો બળે. તે ઘરમાં ઘરમાં કોની બળે? હે, ઈ ધુમાડો જાય ક્યાં? લ્યો, આમ કરે બોલો. સાચું ખોટું ભગવાન જાણે. અમુક તો મેં નજરે જોઈશું, ઈ જ કંઈ સમજાતું જ નથી મારું હજી મગજમાં. આપણને આંખમાં ઝોકો લાગ્યો હોય ને, ઝોકો એટલે ઝોકો ઉતારે ગામડામાં, ખબર? એ પછી છે ને કંઈ પેલી
કાથી કે કાથી હળગાવે, તેલવાળી કરીને હળગાવે, પછી નીચે ટીપા પડે, લોહીના ટીપા. મેં જોયું લાલ ટીપા પડે. મને ખુદને જોકો વાગ્યો તો આમ ઉતાર્યો તો મટી ગઈ આંખ. બોલો, આંખ મટી ગઈ. એ તમારી આંખમાં જે લોહી બાજી ગયું હોય એ લોહી આમાંથી ટપકે. કમાલ છે હારું. કંઈક તો હશે ખરું. હાવ બધું હવે એમ ન માનતા કે સ્વામી હોય માને છે આમાં. ના ના હોય આમ પાછા એ શું કે ખબર છે, આપણે જોકો ઉતારીને પછી એમ કે જાઓ કૂતરાને 2 રોટલા નાખી દેજો. પૈસા ન લે, ગાયને રોટલી નાખી દેજો જાઓ. આ મળ ઉતારે, પછી પેલી પેસુટી ઉતારે, પછી કંઈક પેલા હું ઘણું બધું કરે, વીસી ઉતારે. હા, કમળો હોય ઉતારે, કમળો ઉતારે. બોલો, એને કંઈક કંઈક શું કરે, કંઈક માળા બનાવે એની. હા બોલો, આ બધું સાચું છે હો ભાઈ, ખોટું નથી. જોજો પાછા ટચેક્યું થઈ ગયું હોય આ એ ઉતારે. પેસુટીમાં ડોક્ટર માનતા જ નથી ને, પણ ડોક્ટર એમાં માનતી કે પેસુટી નામની વસ્તુ જ નથી કોઈ. અને આ તો આમ અંગૂઠો ભરાવે ત્યાં ફૂટ કરી આમ ફિટ કરી દો, ઘટ્ટ થઈને થઈ જાય. આ બધું ભાઈ, આ ભાઈ કે છે ને કે ભાઈ જૂનો જમાનો, એ વખતે પણ આવું બધું થતું અને નિરોગી રહેતા, બહુ દોડા દોડીને કંઈ લેતા નહીં. અત્યારે આને દોડ્યો અને જ્યારે હરિ ઉપર એના કોઈ પ્રકારનો મંત્ર ચાલ્યો નહીં, ત્યારે તેણે ભૈરવના વીરને બોલાવ્યા અને પરમાત્મા વર્ણિનો સંહાર કરવા માટે પ્રેરણા કરી. ભૈરવના વીરો બોલાવ્યા, ભૈરવના વીરો. ઓહો, ભયાનક કાળા ડિબાંગ જેવા નગ્ર દિગંબર વીર તો શ્રી હરિની શરીરનું તેજ નિહાળી અંતરમાં અતિશય ડરવા લાગ્યા. આવ્યા તો ખરા પણ બી ગયા. ઈ વર્ણિને જોઈને, તેનું તેજ જોઈને બી ગયા. તેથી વીરે અતિશય ક્રોધ કરીને વિપ્ર વિવેકને પડકાર્યો. પહેલા પણ મેં તને બોલાવ્યો ને, તે શું કરવા બોલાવ્યો? અહીં બોલાવાય? ખોટું એડ્રેસ પકડ્યું તે. તને તું તો મરીશ, પણ અમને મારવા બેઠો છો મૂર્ખ્યા. અહીં બોલાવાય? આ કોણ છે ખબર તને? એમ કરીને એક લાફો માર્યો ને પછી વિવેકના શરીરને ગોળ ગોળ ઘુમાવી પૃથ્વી પર પછાડ્યો અને ભૈરવ વીર ત્યાંથી ચાલ્યા ગયા. વિવેક 2 ઘડી સુધી મૂર્છિત રહ્યો, પછી પાછો જાગ્યો. જાગીને સ્વસ્થ ભાઈ કે પુનિય બેરા પ્રભુ પે કાલહી ભૈરવ પ્રે. ડાયરેક્ટ પેલા વીરોને બોલાવ્યો હતો ને, હવે ડાયરેક્ટ કાળ ભૈરવને જ બોલાવ્યો. તેણે સ્વસ્થ થઈ નીલકંઠ પ્રભુની ઉપર કાળ ભૈરવને પ્રેર્યો. તે પણ પરમાત્માના શરીરનું તેજ જોઈને અતિશય ડર પામીને પાછો વળી ગયો. હા, નીલકંઠ પ્રભુ છે ને, આ તો સાક્ષાત ગમે એવા મેલા મંત્રો મેલું ગમે એવું હોય ને તો એ ભગવાનની સામે અને ભગવાનના સાધુની સામે કાંઈ હાલે નહીં. ભગવાનના મંત્રને આટલું તો બળ, આટલો તો આશરો, આટલી તો નિષ્ઠા હોવી જ જોઈએ. જો એટલું ન હોય તો આપણી ભક્તિ વ્યર્થ છે, આપણા ધર્મ નિયમ વ્યર્થ છે, આપણું સમર્પણ પણ વ્યર્થ છે. હા, એક જ નિષ્ઠા, મારો હરિ કરે એટલું હોય, બાકી કાંઈ ન હોય. હા, ઘણી વાર એમ કે ભાઈ હા ઠીક છે, મહારાજે અમુક પછી રસ્તો બતાવ્યો, બહુ જ્યારે તમે હરીરી જાઓ ને બહુ એવું થઈ જાય તો બહુ આઘા નહીં. હનુમાનજી બસ કંઈક એવું લાગે આ લોકનું કંઈક તમને થાય તો હનુમાનજી મહારાજનું તમે એ કરજો, સ્મરણ કરજો બસ. હા, એનો પાઠ કરજો એટલે તમારા આ લોકના દુઃખ દૂર થશે. નિષ્ઠા પાકી હોય એને એવા દુઃખ આવે નહીં હો. કાચા પોચાને આ બધું આવે. કોને આવે? એ તો માને નહીં. એ તો શું, આને પાકો ભગત હોય, નિષ્ઠાવાળો હોય, એ તો શું વિચારે આ ભગવાને જે દુઃખ દીધું છે ને એ આપણા ભલા માટે છે. આપણું મન ક્યાંય ચોટે નહીં, આપણને ક્યાંય આસક્તિ થાય નહીં, આપણને ભગવાન નિર્વાસનિક કરવા માટે આ બધું કરે છે. એટલે એ તો ખુશ જ થાય. પણ જે નિષ્ઠામાં કસર હોય, ખામી હોય, ભગવાન કે આને મારે શું કરવું આવે, આ આપણું પાર્સલ નહીં, જવા દો તારે. હા, મહારાજે વચનાવૃતમાં કીધું કે નિષ્ઠા નથી જેનામાં, એનું અમે રૂડું કરવા ધારીએ તો એનું રૂડું થાય નહીં. હા, અને જેની નિષ્ઠા પાકી છે એને કાળ કર્મ અને માયા ત્રણેય દુઃખ દેવા ધારે તો એનો વાકો વાળ કરી હકે નહીં.
નિષ્ઠાવાળાનું એવું કામ છે. બાકી નિષ્ઠા મેરે તો तुम एक आधार पर प्रभु सुख आपे કે દુઃખ તારો કે મારો, મારે એક આશરો તમારો. આશરો દ્રઢ રાખો. આશરા જેવી કોઈ મોટી વસ્તુ નથી. આશરો અંતે તારી દે, ઉગારી દે. આશરામાં કંઈક જો પોલ હોય ને, થોડી શંકા કુશંકા હોય તો પછી ભગવાન એને સ્વીકારે નહીં. એટલે કે અહીંયા પરમાત્મા અડગ રહ્યા. પછી તે કાળ ભૈરવે દોડી પીબેકને પછાડ્યો અને ધરતી ઉપર ફેંક્યો. તેથી બ્રાહ્મણ જે મહાદુઃખને પામીને પોકાર કરવા લાગ્યો, બચાવો બચાવો. હવે કોણ બચાવે તને? હવે તો એક જ આધાર છે બચાવવા વાળા. રહી મૂર્છાતી ઘટિકા ચારી. 4 ઘડી સુધી, 24 મિનિટની 1 ઘડી, 48 મિનિટ ને 48 ને ડબલ કરો, કેટલા થયા? 96. 1.5 કલાક અને 6 મિનિટ મૂર્છિત એમને પડ્યો રહ્યો, બેભાન થઈને. એનું ટોળું તો બધું આવા સમયે કોઈ સહાય ન કરે. એ બધા કોઈ નો પાણી પાવા આવ્યા, નો ધૂળ લૂછવા આવ્યા, નો પથારી કરવા આવ્યા, નો કઈ દવા કરવા આવ્યા, નો ભૂખ્યો થયો તો કોઈ ખવડાવવા આવ્યા, કાંઈ નહીં. એ બધા જોવે જ તમાશો. કાં ભાઈ? બહુ વાહે વાહે ફરતા હતા ને, બહુ તું કહેતો હતો ને, આટલા મારા ચેલા નામ ને તેમને આટલું ગામ મારાથી બીવે, લે આલ. આવા સમય એકલો થઈ જાય. બધું જોયા કરે બધાય. જાગ્રત ભયો 4 ઘડી પછી. હા, અને તબ તીસરા ભૈરવરુ કાલી પ્રભુ પ્રતિ પ્રેરી વિકરાલી. હજી નથી. તમે પેલો હાયરો જુગારી આમ થયું તારે. હા, પેલા બટુક ભૈરવના વીરો મોકલા, એને કાંઈ ન કર્યું. પછી કાલ ભૈરવના વીરોને મોકલા, એને કાંઈ ન કર્યું. અને કાળ ભૈરવને મોકલો તો એ કાંઈ ન કર્યું. તો હવે મૂર્છિત થઈ દે પડ્યો તો ને, 3જી વાર પાછો જાગ્રત થઈ અને 3જી વાર ભૈરવને વિકરાળ કાલિકાને પરમાત્મા વર્ણીને મારવા મોકલા. હાલો કે છે. તે બંને હરીને દેખીને ભય પામી તત્કાળ ભાગ્યા અને ભયંકર ક્રોધ કરી પીબેક પાસે જઈને તેને પકડ્યો. પેલા પણ આ ક્યાં ભેખડે ભરાવ્યા, અહીંયા ક્યાં આમ કર્યું? બંને મળી વિપ્રને ઉચક્યો, પૃથ્વી ઉપર ફેંક્યો, મૂર્છા પામીને પાછો પડ્યો. 3 કલાકે ભાનમાં આવ્યો. પેલું 1.5 કલાક આવ્યો હતો, આ ડબલ થઈ ગયું. આ ડબલ પેલા 1 ઘડીમાં, હા, પછી ડાયરેક્ટ 4 ઘડીએ, અને હવે ડાયરેક્ટ 8 ઘડીએ. તોય આને કાંઈ મૂર્ખને અક્કલ આવતી. અને પછી બ્રાહ્મણ જ્યારે સ્વસ્થ થયો ત્યારે અત્યંત ક્રોધાતુર. લે, હજી ન ટાટો થતો. આ જબરો લાગે છે. બાકી આ 4થી વાર છે. હવે અત્યંત ક્રોધાતુર થયો ત્યારે તેમણે ચિત્તમાં વર્ણીને મારી નાખવાની ઈચ્છાથી પ્રભુ પ્રત્યે વીરોએ સહિત હનુમાનજીને મોકલા. હારો આ પણ હારો માથા ભારે કરો, કોઈને બાકી ના કઈ. મન તાંત્રિક પહોંચેલો માણા પૂરેપૂરો. હનુમાનજીને એકલા નહીં, પાછા એના હનુમાનજીના જેટલા વીરો હતા ને બધાને બોલાવ્યા. બધા હાલો તો શું કામ છે બોલ તારે, કે આમ છે તારે, હું પણ વાત તો કર, હાલો તમને બતાવું. અને આ મોર થયો. અને જ્યાં હરિ કે ઢીગ જબ હનુમંત આયા, પ્રભુ કો પીછાની શીશ નમાયા, પુનિસો હનુમંત ક્રોધ કરી કે. હનુમાનજી કેલા ક્યાં લે અહીં તું? તારે કે આ વર્ણી આવડા જો આ ઝાડ નીચે બેઠા ને, હા તે એને ઉપાડ લેવાના છે આપણે. શું કે? તો કે હા, હનુમાનજી મહારાજનો મગજ ગયો. હા, પેલા તો પગે જ લાગી લીધું. પછી હનુમાનજીને ક્રોધ ચડ્યો. આને જેમ પેલી લંકા હળગાવી હતી એને આને ઉપાડ્યો. પાપી દ્વિજ કો પકડી ઉઠાઈ કે અવની પર ડાર્યા, પીરા પાયો વિપ્ર પાર, હનુમંત વીર ગયે સ્વસ્થાના, જાન લગે વાડવ કે પ્રાણા. લ્યો, પછી ક્રોધ કરીને દ્વિજને પકડ્યો અને ધરતી ઉપર ફેંક્યો અને વિપ્ર પાર પીડા પામવા લાગ્યો. હાડકા ભાંગી નાખ્યા. પછી હનુમાનજી ને વીરો બધા સ્થાનકે વયા ગયા અને અપાર પીડાને કારણે પીબેકના પ્રાણ નીકળવા લાગ્યા. હવે તો હજી નીકળ્યા નથી હો, પણ હા, અંદર ને અંદર. હવે આવડો આ જીવશે નહીં, જાજુ જીવશે નહીં. ત્યારે તે બ્રાહ્મણની પત્ની અને એનો દીકરો
એ દોડીને વરણી પાસે હાથ જોડીને ઉભા રહ્યા, પરમાત્માના ચરણમાં વારંવાર શીશ નમાવી, પછી પોતાની આંખોમાં આંસુ સાથે ગદગદ કંઠે પ્રાર્થના કરવા લાગ્યા. જો હવે પ્રાર્થનાના શબ્દો જુઓ. ગદગદ સ્વાર ઉચરત ગીરા અતિ પ્રીતિ અંતર में धरी, हे नाथ तुम उन्मात को मद हरन को नर तनु धरी, खल को करत तुम डांड पुनि नहीं डांड अनुग्रह सोई है, जी दंड से सब दुरित नासत पापी पावन होई है, ए नासत पापी पावन होय है. અંતરથી અતિ પ્રીતિ સાથે ગદગદિત કંઠે કેવા લાગ્યા, હે નાથ. એ હારા ડાયા હતા, ઘરના સભ્યો બધા હારા હતા. આજ માથા બારે આવડો હતો, સમજ્યા. આ બાકી બીજાને બધાને ખબર હતી કે ભાઈ આમાં આવું કરવામાં કાંઈ માલ નથી, શાંતિ રખાય, નિર્માની થવાય. હા, બધાની મદદ કરાય, જે કાંઈ થોડું ઘણું ભજન કરાય થાય એટલું, બાકી હેરાન કરવામાં થોડું કંઈ. હે નાથ, તમે ઉદ્ધતનો મદ હરવા માટે મનુષ્યનું શરીર ધારણ કર્યું છે. કોણ ઉદ્ધત? ઉદ્ધત કોણ? આ અમારો, હા, આ પીબેક. હા, એનો ગર્વ હરવા માટે તમે મનુષ્ય, એનો મદ હરવા માટે તમે અહીંયા આવ્યા છો, એ પાકું છે. બાકી અત્યાર સુધી ઘણા આવ્યા અને ઘણા ખેદાન મેદાન કરી નાખ્યા છે, પણ આજ તમે હે ને બસ આ તમારી પહેલી વાર હાર્યો છે આવડો. તમે ખળ લોકોને દંડ કરો, પરંતુ દંડ નથી, એ તો તમારો અનુગ્રહ જ છે. તમે આ પીબેકનો ઉદ્ધાર કરવા આવ્યા છો, એ પાકું છે. પ્રભુ, આ તમારી કરુણા છે. તમે કઈ ભૂલા પડી નથી આવ્યા અહીંયા. તમને ખબર ટાર્ગેટ જ સિદ્ધપુરથી ક્યાં જવું? ડાયરેક્ટ ક્યાં જવું છે? કામાક્ષી દેવી જવું છે. હા, ત્યાં એક ગામમાં ઉદ્ધત રહે છે, અધર્મી રહે છે, અધમ રહે છે, એનો મારે ઉદ્ધાર કરવો, એમ નક્કી કરીને તમે આવ્યા છો અહીંયા. તમને કોઈ બોલાવ્યા નથી, તમને કંઈ તમે કોઈ કીધું નથી, પણ તમે અધમ ઉદાહરણ છો. અને તમે એને દંડ કર્યો છે ને, એ દંડ નથી, ખરેખર અનુગ્રહ છે. ક્યારેક ભગવાન છે ને દંડ કરે ને આપણને, હા, ક્યારેક જો આપણે જ્યારે આવું કેમ થયું, પણ એ દંડ ન હોય, અનુગ્રહ હોય. શું હોય? અનુગ્રહ હોય. એમાં સારું જ હોય. પેલો અર્જુન હતો ને, અર્જુન, એ ગયા સ્વર્ગમાં. એટલે ટાઈમ તો ઘણો થઈ ગયો, સોરીઓ. હવે એ કથા આવતીકાલ કરશું. મારું ઘડિયાળ સામું ટાઈમ નજર ન ગઈ થોડી. આરતીનો ટાઈમ હે 10 મિનિટ નહીં, 7 મિનિટ. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી